બાપનું ધન કયો તો ધન, બાપનો ખજાનો કયો તો ખજાનો દીકરી હોય છે. બાપ એમ કહે છે કે મારો લાડનો ખજાનો મારાથી હળકત થઈ રહ્યો છે. હે લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો, દાદઈ જોતો રહ્યો. જાન ગઈ નીચ ખારને હું તો જાન ગઈ મારો જાન લઈ હું તો સુનો માંડવડો. કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો, દાદઈ જોતો રહ્યો. જાન ગઈ જાણે જાન લઈને સુનો માંડવડો. કાળ જાકેરો કટકો મારો, કાળ જાકેરો કટકો મારો, કાળ જાકેરો ગાંઠથી છૂટી ગયો. આવી દીકરી જ્યારે સાસરે જાય ત્યારે બાપને બહુ યાદ આવે. મને ઘણી બધી ફરમાઈશો છે પણ એ બીજા રાઉન્ડમાં પૂરી કરીશ. પણ આ એક કવિતા મારે આપને સંભળાવું. દીકરી સાસરે જાય, બાપનું આંગણું ખાલી ખાલી થઈ જાય, માં તો આંગુડા પાડી લે, પણ મર્દ માણસ, સુરવીર માણસ કઈ રોતો રૂડો ન લાગે. ઘડીએ ઘડીએ એનાથી રોવાય નહીં, પણ દીકરી યાદ આવ્યા વગર થોડી રહે. હું તો કાયમ કહું છું કે આ દુનિયામાં માણસને, પુરુષને જો કોઈ સૌથી વધારે સમજી શકતું હોય તો એની દીકરી સમજી શકતી હોય. દીકરી જે બાપને સમજે છે એવું કોઈ એને સમજી શકતું નથી. અને સ્ત્રીને વધારે વધારે જો કોઈ સમજી શકતો હોય તો એનો બાપ સમજી શકતો હોય છે. સુખ દુઃખની બાપને બહુ ખબર પડે. દીકરી હારે વહી જાય છે પછી બાપ એને ટપાલ લખે છે, પત્ર લખે કે હે બેન, મારા ફળિયામાં તું જ્યાં સુધી રમતી હતી ત્યાં સુધી મને ખબર ન પડી. દીકરી મોટી બહુ જલ્દી થઈ જાય છે, દીકરીને વધતા વાર નથી લાગતી. મારા ફળિયામાં જ્યાં સુધી રમે ત્યાં સુધી તો ખબર ન પડી, પણ હે બેન, આજ ફળિયું ખાલી લાગે એટલે હું તને ટપાલ લખવા બેઠો છું. તો મને એમ લાગે છે દાદ બાપુના શબ્દો છે. મારા ફળિયાના એ વડલા કેરી ડાળે એક હિંચકો હીરલે ભર્યો. પંખીડા આવીને ઉડી જાય, ટહુકો તારો સાંભળ્યો. હે બેન, વડલાની ડાળે હિંચકો બાંધેલો, અહીંયા તમે હિંચકતા હતા ત્યાં સુધી તો પંખી આવતા હતા. પંખી આવે છે તો આજે પણ બોલ્યા વગર ના વહી જાય છે. જેને પંખીને પણ જેના ટવકાની ટેવ પડી જાય, ઈ દીકરી હારે વહી જાય તો બાપનું ફળિયું કેટલું ખાલી થઈ જતું હશે. પંખીડા આવીને ઉડી જાય, ટહુકો તારો સાંભળ્યો. બાપના આંગણામાં દીકરીઓ
જે કામ કરતી હોય છે ને કઈક જુદું હોય ઈ જે કામ કરે આમ પોતાના દિલને તોડી નાખે બેની તે તો ગજારે એવું પર્વત કીધા ઘરના કામ બેની તે તો ગજારે ઉપર વાત કીધા કામ તારા દિલનો ના ધડો કરીજો બેની તે તો માંડ રે ઉઘાડી જાખ બેની તે તો માંડ રે ઉઘાડી જાખ વર ઘોડો આવી પૂગી જો રે હવે સાંભળો ભાઈ ના મીઠડા લીધેલા તે પર બેન ભાઈ ના દુખણા લે મીઠડા આ દુનિયાનો કોઈ એવો ભાઈ નથી કે બેને આમ દુખણા લીધા હોય ને એના ટચાકડા ફૂટ્યા હોય ને ટચાકડાનું મૂલ્ય ચૂકવી શકે એવો આ જગતમાં કોઈ ભાઈ નથી એમાં જે આશીર્વાદ એને આપી દીધા વીરના મીઠડા લીધેલા તે પર ટચાકડાએ આખો રણો ભર્યો એને ઉપાડે તારો વીર એને ઉપાડે તારો વીર પણ એક જ નવું પડ્યો રે બે ટાણા હાચવી લેવા જેવા હોય છે આ દેશની દીકરીઓ ભાઈ પાસેથી પિયર પાસેથી કાંઈ માગતી નથી પણ બે પ્રસંગો સાચવવા જેવા હોય છે એક વખત જવતલીઓ થઈ અને જવતલ હોમવા ભાઈ ભોગી જાય અને બીજું મામેરીઓ થઈને મામો થઈ અને મામેરું ફૂરવા ભોગી જાય તો ત્રીજી વસ્તુ આ દેશની દીકરી ક્યારે માગતી નથી હો એને ઉપાડે તારો વીર એક જ નવું પડ્યો રે એ બેની તારો બાપુ હે બાપુ એવો ગાદ બાપુ 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 જે દીકરીના મોઢેથી થતું હોય છે એ બાપને જે વાલું લાગતું હોય છે ને એ તો દીકરીનો બાપ જ કહી શકે એનું વર્ણન ન થઈ શકે બાપનું સંબોધન જે દીકરી કરે છે ને બાપને જે વાલું લાગે એવું દુનિયામાં એને કાંઈ વાલું લાગતું નથી બેની તારો બાપુ હે બાપુ એવો ગાદ મેં ગુંજામાં ભરી રાખી રે અને જ્યારે આવે છે તારી બહુ યાદ જ્યારે આવે તારી બહુ યાદ તો છાનો રે છાનો ચાખીજો રે મારા ફળિયાના એ વડલા કેરી ડાળે હિચકો હીરલે ભર્યો છેલ્લી કડી દાદ બાપુ લખ્યું કે બેની તારી એટલી બધી છે ગરવાઈ તારી ગરવાઈ બાપ તરીકે શું વખાણ કરું બેની તારી એટલી બધી છે ગરવાઈ કે ઓલો ગરવો ટૂંકો રે પડ્યો હે તને સો સો સલામ મારા ફૂલ બેની તને સો સો સલામ મારા ફૂલ તારી પાસે દાદ નાનો પડ્યો ફળિયાના વડલા કરી ડોળે હિચકો હીરલે ભર્યો
પંખીડાવી હવીને ઉડી જાય ટહુકો તારો સાંભળ્યો ટહુકો તારો સાંભળ્યો એક પીળી તે ચકલી રે આંગણી જામાં રમવાને આવી એક પીળી તે ચકલી રે દીકરીને પીળી ચકલીની રાજેશભાઈ ઉપમા આપવામાં આવી એક પીળી તે ચકલી રે આંગણી જામાં રમવાને આવી સૌને ગમવાને આવી એ રમવાવી સૌને ગમવાને આવી વાવડ મેઘનો લઈને રે આંગણી જામાં રમવાને આવી વાવડ મેઘનો લઈને રે આંગણી જામાં રમવાને એક પીળી તે ચકલી રે આંગણી જામાં રમવાને ઈ રમવાને ઈ રમવાને ખેતસીભાઈ की विनंती के चाय एना स्टेज माथे हलाइए खूब राजीपो जीतू बापू दाद बापू ने याद कर्या जूना संस्मरणों पण याद कर्या भाई आदित्य जी आपने विनंती के इमीडिएटली आर यू कम हियर टेक हार्मोनियम एंड स्टार्ट भजन गजन लोकगीत ऑल्सो थैंक यू अने विनंती करीश मोहन स्वर्गस्थ मोहनदानजीना मित्रों અહીંયા પધાર્યા છે ગણાણી વાલકા ત્યાર પછી પિંગલદાનજીના પણ એટલા જ સંબંધો તો ખીરસરાથી બધા ગણાણી રવાપરથી પધાર્યા છે ઇસ્માલભાઈ વિનુભાઈ બાવાજી રૂપારેલ સાહેબ અને આખી એની ટીમ તો બધાને ભાવવંદના દાદા અર્પણ કરે ત્યાં જઈને ચાલો આપશો તો અહીંયા પધારો તો વાંધો નહીં દાદા આપને અમે ઇસ્માલ પૂર્વ સરપંચ અને તબીબ ક્ષેત્રે બહુ મોટું નામ છે એમનું અને સદાય હસમુખ ચહેરો આઠે પોર આનંદમાં રહેનાર અને ચારણોના પણ સાહિત્યના ભજનના પણ પ્યાસી છે ત્યારબાદ બાવાજી ગુરુ ગણાણીના માજી સરપંચ શ્રી भाई मगन सेठ रूपारेल साहेब नितिन गोस्वामी जी અને અરલથી ભૂદેવ પધાર્યા છે પોતે સુંદર મજાની
રચનાઓ પણ રજૂ કરે છે, લખે છે, કથાકાર પણ છે અને પંડિતજી છે. પંડિતજી, આપના ચરણોમાં વંદન, અમારી ભાવવંદના સ્વીકારો. આભાર. ત્યાર પછી હું આદિત્યભાઈને વિનંતી કરું કે આપ અહીંયા મોજ પડે એ રીતે શરૂઆત કરો. ધન્યવાદ.
ગોકુળ એ ગમતું નથી, જમુના લાગે ખારી ઝેર ઝેર મારા વાલા અર્જુન રે તે તો સિદ્ધ ને કરાયા મારા સામલા મારા વાલા રે તે તો સિદ્ધ ને કરાવ્યા સામલા. અહીંયાથી મારાથી બે વડીલ કલાકારોએ ખૂબ આનંદ કરાવ્યો. અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે અને આપ સૌને રાજી કરવા પ્રથમ વખત મોરજરમાં આવ્યો છું એટલે સૌ પ્રથમ ભાગવત સપ્તાહનું આયોજન છે અને મારા એક ગીતને આપ બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે. એ ગીતથી જ શરૂઆત કરું અને હમણાં જ એક નાના માતાજી આવીને મને ફરમાઈશ આપી ગયા છે, એનાથી જ શરૂઆત કરજો. એટલે વાલા વ્રજના વિહારી મારા માધવ એ મુરારી હવે કેનો વિસારી એ ગયો તું ગોકુળિયું ગામ એ વાલા વ્રજના વિહારી એ મારા માધવ એ મુરારી હવે કેમ વિસારી એ ગયો તું ગોકુળિયું ગામ એ વાલા ગોકુળિયું ગામ. કવિ કેદારની આ રચના છે અને કનૈયાને કીધું છે કે અમને દિલાસા તે આપ્યા ને પછી ભૂલીએ તું ગયો, એના દ્રષ્ટાંત આપ્યા છે. અરે કાયમ અમને તું કહેતો કનૈયા આ ગોકુળ મારું ગામ. અરે કાયમ અમને તું કહેતો કનૈયા આ ગોકુળ મારું ગામ. હવે કેને કનૈયા તે કેમ વિસાર્યા વિસાર્યા. હવે કેને કનૈયા તે કેમ વિસાર્યા. તને શરણ આવી શ્યામ માધા મા યશોદા છે મારી એ મારા માધવ એ મુરારી હવે કેમ વિસારી એ ગયો તું ગોકુળિયું ગામ એ વાલા વાલા વ્રજના વિહારી મારા માધવ એ મુરારી હવે કેમ વિસારી એ ગયો તું
ગોકુળિયું ગામ. છેલ્લે કવિ કહે છે આ કંસમાં મોતારું મોહળ મથુરા આમાં તારો નથી કાંઈ વાંક. કનૈયાને કીધું કે હે કનૈયા, કુરુક્ષેત્રના મેદાનમાં તે જે લીલાઓ બતાવી એમાંય તારો કઈ વાંક નથી. તારો મોહાળ મથુરા કંસ મામો એટલે તને મોહાળના વિવાહ માથે આવ્યા. આ કંસ મામો તારો મોહાળ મથુરા આમાં તારો નથી કાંઈ કવિ કે દાન કહેશું તને કહેવું કનૈયા કનૈયા કે દાન કહેશું તને કહેવું કનૈયા તું થોડા મજાજુ માન પાછા ચારણ છે ને એને ઠપકો દઈને વાળી લેતા આવડે. હોય ભૂલજો મારી તો માફ કરજે એ મુરારી હવે કેમ વિસારી એ ગયો તું ગોકુળિયું ગામ. એવી જ એક રચના હમણાં જ યુટ્યુબમાં આવી છે અને એને આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો છે એટલે એનાથી શરૂઆત કરો. આ સોનબાઈનો દરબાર કેવો હોય કવિ ઝીલુદાન લખે છે એ જીનો વાલાપનો વ્યવહાર હોના એનો વાલાપનો વ્યવહાર એવો મારી હોનલનો દરબાર એવો મારી આયલનો દરબાર એવો મારી હોનલનો દરબાર. આ ઝરણું હોય જો હાવ હાચું એ ઝરણું હોય જો આ ઝરણું હોય જો હાવ હાચું તો હરવાણી હોન બાંધી ઝરણું હોય જો આ ઝરણું હોય જો આવ હાચું તો હરવાણી હોન બાંધી. રામાયણ જેને છે રુદામાં રામાયણ જેને રામાયણ જેને છે રુદામાં એના ઘાટમાં રામ જ રામ હોમબા એના ઘાટમાં રામ જ રામ એવો મારી હોનલનો દરબાર એવો મારી આયલનો દરબાર
એવો મારી હોનલનો દરબાર સૂરજ પેલા ઉગતી મારી ઓરડાવાળી આંગી માતાજી સૂરજ પેલા ઉગતી વચ્ચે એક કડી યાદ આવી ગઈ. આ સોનબાઈની ચરજ ગઈ સોનલ બીજે આવી હતી અને શબ્દો ખૂબ સમજવા જેવા છે. આ સમય પ્રમાણે કવિ કેદાન લખે છે, ભાઈ લડે જ્યારે ભાઈથી ભાઈ લડે જ્યારે ભાઈથી ભાઈ લડે જ્યારે ભાઈથી દુશ્મન ગમે ત્યારે દાવથી દુશ્મન ગમે ત્યારે દાવથી માતું આવજે હોનલ આવજે માતું આવજે હોનલ આવજે આવી વેર ને તું વિસરાવજે આવજે આવજે હોનલ આવજે માતું આવજે હોનલ આવજે સમરણ કરે ત્યાં સુધારજે આવજે હોનલ આવજે હોનલ આવજે
એવું ધન મળે જો પાપથી એવું ધન મળે જો પાપથી એવું ધન મળે જો પાપથી હોય સંપત્તિ એ સંતાપની હોય સંપત્તિ એ સંતાપની ત્યારે આવજે હો આવજે બાપુ આવજે હો આવજે મારા મોહને આવી મારજે આવજે હો આવજે હો આવજે હો આવજે હો આવજે વાયજી કે દાન કે એને દેવું પડે ઓ કે દાન કે એને દેવું પડે હક હોય જે હકદાર ને હક હોય જે હકદાર ને માતું આવજે હો આવજે આવી બાળને તું બચાવજે આવજે 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 સૂરજ પેલા ઉગતી મારી ઓરડાવાળી સૂરજ પેલા ઉગતી મારી ઓરડાવાળી અને પવન પેલા ઉગતી પવન પહેલા ઉગતી મારી મઢડાવાળી માત હોનબાઈ મારી મઢડાવાળી માં એવો મારી હોનલનો દરબાર એવો મારી આયલનો
મારી હોનલનો દરબાર જીલું કહે આ જોત જાગી એમાં જોત જાગી જાગી. કવિ જીલુદાનજી લખે છે, જીલુદાનજી ભુંગર, કે જીલું કહે આ જોત જાગી એમાં આ જોત જાગી જાય. મરડે હોનભાઈ નામની જોત જાગી એટલે આપણા સમાજમાં ઘરે ઘરે અહીંયા જોત જાગી. અત્યારે આપણે ઘરે ઘરે અધિકારી છે એ કેવલ ને કેવલ આ હોનભાઈ માની કૃપા. બાકી મને નથી સાંભળતું હોનભાઈ માના જન્મ પહેલા એ કોઈ ગઢવી સાહેબ હોય એમ. એ બધા સાહેબ થયા એ માના જન્મ પછી. એટલે જીલુદાને કીધું જીલું કહે આ જોત જાગી એમાં જોત જાગી જાગી. હરવાની જેની હારું હાચી હરવાની જેની હારું હાચી એમ ભેદું છે ભરનાર હોનભાઈ એમ ભેદું છે ભરનાર. એવો મારી હોનલનો દરબાર એવો મારી આયલનો દરબાર એવો મારી હોનલનો એક રચના હમણાં તો ટ્રેન્ડિંગમાં છે. કવિ ઘનશ્યામ ગઢવી ચારણિયા એમની લખેલી હોનભાઈ માની ચરત છે. 9 લાખ રૂપિયા નમો ચંડી ચારણી 9 લાખ રૂપિયા નમો ચંડી ચારણી હે નમો ચંડી ચારણી ચંડી ચારણી માં તને નમો બ્રહ્મચારણી રે 9 લાખ રૂપિયા નમો ચંડી ચારણી 9 લાખ રૂપિયા ચંડી ચારણી. આભમાં ફાળો ભેળ્યો અને રવિરાજ થંભીર્યો આભમાં ફાળો ભેળ્યો અને રવિરાજ થંભીર્યો વડી તું જોરાલી વડી તું જોરાલી અભય વરદાયની રે 9 લાખ રૂપિયા 9 લાખ રૂપિયા નમો ચંડી ચારણી.
પ્રભુને શરણમાં લીધો અને બાદશાહને દંડ દીધો. પૃથુને શરણમાં લીધો અને બાદશાહને દંડ દીધો. આ નવરોજો બંધ કીધો. નવરોજો બંધ કીધો. રાજલ તું ઉદાની રે 9 લાખ રૂપા 9 લાખ રૂપા ચંડી ચારણીમાં તમે નમો બ્રહ્મચારી 9 લાખ રૂપા 9 લાખ રૂપા आई करणी ने आगल करी अने पछी धरी करणी ने आगल करी पछी धरिए वेरी वसियल वाघवर ओला दोखी पुरे એટલા માટે કરણીને કામે જશે કરણી કરણીને કામે જશે જેથી અંતર તનો પછી જાવા નહીં દિયે જો કવિ પ્રદીપભાઈ ની એક રચના ભજાલી માં ભેલિયા વાલી ભજાલી માં ભેલિયાવાલી દયાલી દે આવે છે ભજાલીમાં ભેલિયાવાલી ભજાલીમાં ભેલિયાવાલી દયાલી દે આવે છે પિથડ પરમે હરી દેવી પિઠળ પરમેશ્વરી દેવી દયાલી દે આવે છે ભજાલીમાં ભેલિયાવાલી ભજાલીમાં ભેલિયાવાલી
धरी ते लोगड़ी काली त्रिशूल करते पुजारी धरी ते लोगड़ी काली त्रिशूल करते पुजारी क्षमा कर मात सिंदूरानी क्षमा कर मात सिंदूरानी दयाली मारी दे आवे छे भजानी मां भेलियावानी भजानी मां भेलियावानी दयाली दे आवे छे भजानी मां भेलियावाली भजानी मां तो भेलियावाली मां પાયેનું પૂર્ણા જણકારા થાય જાણવી ચમકારા પાયેનું પૂર્ણા જણકારા થાય જાણવી ચમકારા કરે માહોનલ ખમકારા કરે મારી હોનલ ખમકારા દયાલી દે આવે છે ભજાની માં ભેલિયાવાળી ભજાની માં ભેલિયાવાળી દયાળી મારી દે આવે છે ભજાની માં ભેલિયાવાળી ભજાની માં ભેલિયાવાળી અહીંયાથી બાની ઈચ્છા હતી એક બે ગઝલો સંભળાવી દઉં ભેગી ભેગી કારણ કે યુવાન ડાયરો ઘણો બેઠો છે અમારા હાલ ના પૂછો અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદા ખુશહાલ રહેનારા સદા ખુશહાલ રહેનારા કહો ખુશહાલ કેવા છે અમારા હાલ ના પૂછો અમારા હાલ ના પૂછો આ વાત બહુ પવિત્ર પ્રેમની વાત છે બે પાત્ર ઘણા વર્ષથી મળ્યા નથી અને ખાલી આંખથી મિલન થયું ઘણા બધા સમય પછી અને કવિ કેદારની કલમ ઉપડી એ વાતને ભણાવતા કવિ કહે છે કે ગયા પછી કેવી પરિસ્થિતિ થાય તમે તો લઈ ગયા મારી
હતી જે નીંદની રાતો તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો હજુ એ રાત ઊભી છે હજુ એ રાત ઊભી છે સાંભળવા પ્રેમની વાતો હજુ એ રાત ઊભી છે હજુ એ રાત ઊભી છે સાંભળવા પ્રેમની વાતો અમારા હાલના પૂછો અમારા હાલ